શનિવારની સાંજે રાજકોટમાં એક ઘટના બને છે, દુઃખદ ઘટના કહી શકાય। ટીઆરપી મોલ કે જે એક ગેમ ઝોન છે, એ ગેમ ઝોનમાં અચાનક આગ લાગી જાય છે ને એમાં 15થી 20 જેટલા બાળકો મૃત્યુ પામે છે। જો કે 15થી 20 એ હજી સુધીનો એક આંકડો છે, હજી સુધી એના કેટલા બાળકો મૃત્યુ પામ્યા છે એનો કોઈ આંકડો એક્ઝેક્ટ આંકડો નથી આવ્યો, પરંતુ એવી વાતો થઈ રહી છે કે 15થી 20 જેટલા બાળકો એમાં મૃત્યુ પામ્યા છે ને ક્યાંક એમના મા બાપમાં। પરંતુ સવાલો ત્યાં ઊભા થાય છે કે જો ગુજરાતમાં આવી વારંવાર ઘટના બને છે છતાં સરકાર જાગતી કેમ નથી? કેમ કે આ તો આપણી ભરોસાની ભાજપ સરકાર છે, આ સમયે તો એમને જાગવું જોઈએ। પરંતુ આવું ઘટનાઓ કેટલી બને છે ગુજરાતમાં? તમે આવી ઘટનાઓ જુઓ તો એનું લિસ્ટ આખું અલગ વાર આવે છે। કેટલી વાર લઠ્ઠાકાંડ હોય, પેપર લીક હોય, અરણી તલાવની ઘટના હોય, એમાં પણ કેટલા બાળકો મૃત્યુ પામ્યા હતા। સૌથી મોટી ઘટના હતી મોરબીનો બ્રિજ જે તૂટ્યો, એમાં તો સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું કે એમાં ભાજપની બહુ મોટી બેદરકારી હતી। એના ઉપર તો મેં આખો અલગ વિડીયો બનાવ્યો હતો કે કઈ રીતે ભાજપની આખી મિલીભગત હતી એક કોન્ટ્રાક્ટર સાથે। તો આવી જ્યારે ઘટનાઓ બને છે છતાં સરકાર આમાંથી કંઈ જાગતી નથી, આમાંથી કંઈ શીખ લેતી નથી। જ્યારે આવી ઘટના બને છે, હવે આ જે ઘટના બની તમે જુઓ તો અલગ અલગ ન્યૂઝ મીડિયામાં અલગ વાતો સામે આવી કે ભાઈ આટલી બધી ભીડ ત્યાં હતી તો લોકોને ત્યાં જવાની શું જરૂર હતી? ત્યાં જે મોલ હતો, જે ગેમ ઝોન હતો ટીઆરપી મોલ, તો ત્યાં લોકોને જવાની જરૂર શું હતી? આટલા બધા લોકો હતા તો। પરંતુ સવાલ એ નથી, કેમ કે સવાલ તમે જુઓ તો લોકો તો શનિવારનો દિવસ હતો, રવિવારે રજા હોય તો પોતાના ફેમિલી સાથે પણ તેઓને કંઈક થોડું મનોરંજન કરવું હોય તો એવા સમયે તેઓ ક્યાંક હોટલમાં જવાના, ક્યાંક ફરવા જવાના, કોઈ ટ્રીપ પર જવાના, તો આ રીતે તેઓ ગેમ ઝોનમાં પણ જવાના। એમાં કોઈ મોટી વાત નથી ને એમાં કોઈ એ સવાલ હોવો જ ન જોઈએ। પણ સવાલ એ છે કે જો આવી ઘટના બને છે તો સરકાર એમાં કંઈ પગલાં કેમ નથી લેતી? તમે સાંભળો, જ્યારે આવી ઘટનાઓ બને છે તો દર વખતે ભાજપના નેતાઓ આવી જાય છે પોતાના સ્ટેટમેન્ટો આપવા, અને સ્ટેટમેન્ટો શું આપે છે કે બે જવાબદાર વ્યક્તિઓ ઉપર પગલાં લઈશું, આ તો કુદરતી ઘટના છે, યોગ્ય પગલાં લઈશું, આમ તેમ વગેરે વગેરે। પરંતુ શું એના પછી એવું કંઈ પગલાં લે છે ખરા? પાલનપુરમાં બ્રિજ તૂટ્યો હતો, મોરબીનો બ્રિજ તૂટ્યો હતો, શું એના પછી તેઓ શું પગલાં લીધા? કોઈ પણ વાત સામે આવે છે? 2-3 દિવસ આ જ મુદ્દો સોશિયલ મીડિયામાં અને ક્યાંક ન્યૂઝ મીડિયામાં ચમકશે, પછી અચાનક એ બધું જ ભૂલાઈ દેવામાં આવતું હોય છે। આવી ઘટના બની છે કાંકરિયામાં, જ્યારે જે બ્રાઇડ તૂટીને પડી હતી એ ઘટના બની હતી, એ સમયે પણ સેફટીના જ સવાલો ઊભા થયા હતા સરકાર સામે કે સરકારી જે તંત્ર છે એમને પરમિશન કઈ રીતે આપી દે છે જ્યારે આવી હલકી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવામાં આવે છે છતાં? તક્ષશિલાની ઘટના બની હતી એમાં પણ આ જ હતું। તમે જુઓ તો જે કાંકરિયાની જે ઘટના બની કે જેમાં રાઈડ તૂટીને પડી ગઈ, એ વખતે તો એક સવાલ સામે આવ્યો કે જ્યારે એમને બચાવવા માટે જે ક્રેન આવવી જોઈએ, એ ક્રેન જ્યારે આવી તો એની સીડી ખુલતી જ ન હતી। સૌથી મોટી ઘટના હતી આ, કે આવી જે ઘટનાઓ બને છે છતાં આટલા બધા સરકારીમાંથી પૈસા એમને આપવામાં આવે છે, એમના માટે અલગ ગ્રાન્ટો આપવામાં આવે છે, છતાં એ પૈસા જાય છે ક્યાં? કેમ કે કોઈ પણ સાધનો પ્રોપર હોતા જ નથી। મોરબીની ઘટના બની હતી એમાં પણ આ જ હતું કે જે ટ્યુબ આવવી જોઈએ, જે પાણીમાં પડીને લોકોને બચાવી શકાય, એ પ્રોપર હતી જ નહીં। કોઈ સેફટી માટેના કોઈ પણ જાતની સુવિધા હતી જ નહીં। અને આ લોકો કહે છે કે અમે 400 પાર જઈશું, ભાજપ સરકાર, અને ભાજપના સરકારના અમુક તો કાર્યકરોને, અમુક નેતાઓને એટલું બધું પોતાની વાતો કરે છે કે કોંગ્રેસને વોટ કેમ ના આપવું જોઈએ, એના કારણો આપો, કોંગ્રેસને વોટ આપવું તેના પાછળનું એક કારણ આપો તો અમે આપી દઈશું, ભાજપને વોટ કેમ ના આપવું એ સવાલ કરો। ભાજપે કયા સારા કામ કર્યા છે? તો એ વિકાસના કામના ઉપર ક્યાંક એમને વિકાસની જે ઇમારત બનાવી છે તો એના પાછળ અનેક એવા વિનાશકારી કામો પણ કર્યા છે, એના ઉપર નજર કરવાની જરૂર છે। આજે ભાજપનો કોઈ નેતા એના ઉપર વાત કરવા તૈયાર છે ખરો? લગભગ કોઈ નેતા તૈયાર નથી। આના ઉપર તમે આવી જ્યારે ઘટનાઓ બને છે તો ભાજપનો કોઈ એક પણ નેતા શું કોઈ ડિબેટ આપવા તૈયાર છે ખરો? કોઈ નથી। ભાજપના નેતાઓને સાઈડમાં રાખીએ, નરેન્દ્ર મોદી ખુદ આપવા નથી। જે નરેન્દ્ર મોદી હાલ જે થોડાક દિવસથી જે ઇલેક્શનનો માહોલ છે એમાં જે તેઓ એ ડિબેટ આપી રહ્યા છે, એ ડિબેટ એ ગોદી મીડિયાને આપી રહ્યા છે, સ્ક્રિપ્ટેડ, કે જ્યાં પ્રશ્નો પહેલાંથી જ એમને કહી દેવામાં આવતા હોય છે કે આ રીતના પ્રશ્નો છે, અને એકદમ મુદ્દા જે છે, કોઈ પણ મણિપુરની કોઈ ઘટના ઉપર મુદ્દો નથી, કોઈ લદ્દાખના મુદ્દા ઉપર, કોઈ સરકારની સામે જે સવાલો હોવા જોઈએ એકચ્યુઅલમાં, એના ઉપર ક્યારેય પણ આ લોકો સવાલ કરતા નથી। એટલે આખું એક સિસ્ટમને એ રીતે એવી ખરાબ પિરામિડમાં બનાવી દેવામાં આવી છે કે જ્યાં લોકો ભાજપના ગુલામ બની ગયા છે। તમે જોજો કે આ જે ઘટના બની છે, કેટલાય મા બાપના પોતાના સપનાઓ મરી ગયા છે, કેટલાય એમના બાળકો જ્યારે મરી ગયા છે,
થોડા ટાઈમ પછી આ બધું જ ભૂલાઈ જશે અને એ જ મા બાપ આજે ભલે એમના માટે કદાચ ભાજપ પ્રત્યે ક્યાંક એમની લાગણી પેલી હશે કે આ ભાજપ સરકારને વોટ ના અપાય, પરંતુ થોડા ટાઈમ પછી એ જ મા બાપ ભાજપને સપોર્ટ કરવા તૈયાર થઈ જશે. મોરબીના બ્રિજની જે ઘટના હતી ત્યાં પણ આવું જ થયું હતું. ભલે કોઈ આવી ઘટના બને છે, ભાજપનો વિરોધ લોકો કરે છે, પછી તેઓ ભાજપને જ વોટ આપે છે. કારણ શું છે કે તમારા બાળકો મરતા હોય તો મરવા દો, પણ આપણે હિન્દુને ખતરામાં ના આવવા જોઈએ. આ લોકોએ એવું એક સોશિયલ મીડિયામાં એક એવું બ્રેઇન વોશ કરી દીધું છે કે જો મોદી સરકાર નહીં હોય, ભાજપ સરકાર નહીં હોય તો મુસ્લિમો તમારા ઉપર કબજો કરી દેશે, હિન્દુ ખતરામાં આવી જશે. આવી થર્ડ ક્લાસ વાતો એ ભાજપના નેતાઓને, ભાજપનું આખું આઈટી સેલ છે, સોશિયલ મીડિયાનું માધ્યમ છે, તો એના કારણે દરેકના ફોનમાં એ રીતનું આખું એક કબજે કરી દીધું છે ને એનાથી બ્રેઇન વોશ કરી દેવામાં આવ્યું છે કે જુઓ આ તો આ રીતે છે, હિન્દુ ખતરામાં આવી જશે જો મોદીની વોટ નહીં આપો તો. અને એના કારણે આખી આવી ઘટનાઓ બને છે. અને આવી ઘટનાઓ જ્યારે બને છે તો સરકાર એને લાઇટલી જ લે છે. એના પાછળનું કારણ છે સરકાર કોઈ સ્ટ્રિક્ટલી એક્શન કેમ નથી લેતી, કેમ કે સરકારને કંઈ ડર નથી, અધિકારીઓને ડર નથી, કેમ કે અધિકારીઓને ખબર છે કે અમે ગમે તેવા પર સાઇન કરી દઈશું, કોઈ સેફટીનું ધ્યાન નહીં હોય છતાં અમે સાઇન કરી દઈશું તો અમારા ઉપર સવાલ કરનાર કોઈ હશે નહીં, કેમ કે એમના ઉપર સવાલ જે હોય, એમના પર સ્ટ્રિક્ટલી જે એક્શન લે એ હોય છે નેતાઓ. અને નેતાઓને એ લોકો તો પૈસા આપી દેતા હોય છે, તો નેતાઓ તો લેવાના નથી. અને નેતાઓને જનતાનો ડર હોય છે કે જનતા અમને ઇલેક્શનમાં સપોર્ટ નહીં કરે, પણ જનતા તો કરવાની જ છે, કેમ કે હિન્દુ ખતરામાં આવી જશે. આવી અનેક વાતોથી ક્યાંક લોકોને કોઈ વાતનું ધ્યાન રાખવાની જરૂર જ નથી, નેતાઓને કંઈ ચિંતા નથી. અને એના કારણે કોઈ પણ આવી ઘટનાઓ બને છે તો સરકાર એમાંથી કંઈ શીખ નથી લેતી, વિપક્ષ એનો કોઈ અવાજ ઉઠાવી નથી શકતી. આ બધી ઘટનાઓ છે 2017ના સમયની જે ઘટનાઓ હતી અને આજની ઘટનાઓને તમે જો કમ્પેરિઝન કરો ને દોસ્તો, તો અમુક વાતો તમને તફાવતમાં દેખાઈ આવશે. લઠ્ઠાકાંડ એ આઈ થિંક 2018ની ઘટના હતી. જ્યારે લઠ્ઠાકાંડ થયો હતો તો એ સમયની ઘટના વખતે તમે જુઓ તો જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સૌથી પહેલાં ત્યાં ગયા હતા અને સરકાર ઉપર બહુ પ્રચંડ રીતે તેમને આક્ષેપો કર્યા હતા, કેમ કે એ વખતે બંને નેતાઓ જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં અને અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસમાં હતા. પરંતુ હવે આવી ઘટનાઓ બને છે તો કોઈ પણ વિપક્ષનો નેતા કોઈ પણ જાતનો એના ઉપર આક્ષેપ કેમ નથી કરી શકતા, આ સમજવાનું આપણે રહ્યું છે. કેમ કે આપણે વિપક્ષને એટલું નબળું કરી દીધું છે કે જેની કોઈ હદ નથી. અને ભાજપને અને ભાજપના નેતાઓને એટલા મજબૂત બનાવી દીધા છે કે એની પણ કોઈ હદ નથી. અને જ્યારે તમે એમને એટલા મજબૂત બનાવી દેતા હોય છે તો એ તમારું જ ગળું પકડતા હોય છે. આ ઘટનાઓ બને છે એના ઉપર ક્યાંક આખું રેગ્યુલેશન જુઓ તો એનું આખું પ્રોપર એનું રેગ્યુલેશન હોવું જોઈએ, પડતું નથી, કેમ કે ભાજપની સરકાર છે.